જય દ્વારકાધીશ મિત્રો. તો જો આજે 17 તારીખ છે અને ગરમીનું પ્રમાણ વધારે છે. આપણે ચીઝલ પ્લાવ મારવાનું કામ ચાલુ છે. અત્યારે ગરમી વધારે છે એટલે આપણે સવારમાં 7 વાગે કામ ચાલુ કરીએ છીએ પ્લાવ મારવાનું. તો બપોરે 12 વાગે સ્ટોપ, કારણ કે 12 વાગ્યા પછી ગરમી વધારે પડે છે એટલે 12 વાગ્યા સુધી પ્લાવ મારીએ છીએ. પછી બીજા દિવસે સવારમાં, કારણ કે ટ્રેક્ટરને તકલીફ ના પડે અને આપણે ચલાવવામાં પણ તકલીફ નહીં. એટલે જો રોજ 6-7 વીઘા વાગે છે, 6-7-8 વીઘા, અને ઉખાડ પણ સારો થાય છે, ફર્સ્ટ ક્લાસ. જો આ ચીઝલ પ્લાવની ખેડ છે. આ ખેતરમાં પહેલાં ગોરાડું માટી ભરેલી છે, એ દાંતીથી કોઈ વખત નીકળી નથી, પણ અત્યારે આ ચીઝલ પ્લાવ માર્યો એટલે ગોરાડું માટી પણ ઉપર નીકળી છે પાછી રિટર્ન. જો આ બધી ઉનાળું ડાંગરવાળી જમીન છે. ટીપાણ આની અંદર ઘણા વર્ષથી ચેનવાળા મશીનને મોટા મશીન ફરે છે એટલે ટીપાણ લાગ્યું જમીનને, એટલે દાંતીથી ઉખડતી જ નથી જમીન. અને લીલી પણ એટલી નીકળે છે. જો અત્યારે આ જમીન બધી કચરો જ છે. જે જમીન અંદરથી નીકળે આ બધી જમીનમાં જો એકદમ કચરો જ નીકળે છે. જો કે જમીન સુકાય તો જ ફળદ્રુપવાળી જમીન બને, કારણ કે નીચેનો હેજ સુકાય નહીં ત્યાં સુધી બીજા નવા પાકમાં મજા ના આવે. એટલે આપણે ફર્સ્ટ ટાઈમ ચીઝલ પ્લાવથી ટ્રાય કરીએ છીએ. તો ચોમાસું ડાંગરમાં ખબર પડે કેવી રીતના નવો પાક નીકળે છે આની અંદર. ચીઝલ પ્લાવનું કામ સારું છે. અને ટ્રેક્ટર પણ અત્યારે પહેલાં તો શરૂઆતને 1-2 દિવસ આપણને તકલીફ પડી, પણ હવે બધું રાગે પડી ગયું છે. ચાલે છે ફર્સ્ટ ક્લાસ. અત્યારે બપોરના